માતાજીમાં તો આપણે એમ કેવું છે ને કે જ્ઞાન એ સાથે નિર્ણયની સાથે જ જ્ઞાનમાં આ હું બંને પડખાનું જ્ઞાન યથાર્થ હોવું જોઈએ. એ જ્ઞાનમાં કોઈ નિષેધ આવો એટલે કે જ્ઞાન તો જેમ છે એમ જાણે અને એ પૂર્વક તત્વનો નિર્ણય હોય તો એ નિર્ણય સાચો. હવે એક વખત યથાર્થ દ્રવ્ય પર્યાયરૂપ વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું હોય પછી પાછો હું જ્ઞાયક જ છું એવું જોર આપે એની સાથે જ્ઞાન તો રહે છે કે વસ્તુ દ્રવ્ય પર્યાયરૂપ છે, હું પણ દ્રવ્ય પર્યાયરૂપ છું અને જે કાંઈ પર્યાય થાય છે એમાં અશુદ્ધતા છે એ પણ મારું જ કારણ છે, કોઈ બીજ પર કરાવતું નથી. આ બધું ખ્યાલમાં છે પણ એને ગૌણ કરીને સ્વભાવનો મુખ્ય કરે છે કે સ્વભાવ અપેક્ષા એ તો હું નાયક જ છું, આ કોઈ હું નથી. તો સ્વભાવ અપેક્ષા હું નાયક જ છું અને ઓલું જ્ઞાનમાં છે તો એનું નિર્ણયમાં તો એને ભૂલ નથી પણ હજી પરિણતિ કામ કરે ત્યારે આગળ જાય છે. મુખ્ય કરે તો એમાં કઈ એની ભૂલ નથી આવતી, મુખ્ય ગૌણ કરે એમાં એની ભૂલ નથી આવતી. તો હવે કારણ આપવા છતાં કાર્ય પ્રગટ થતું નથી. એ વખતે એમ દયા કરે છે કે કેમ પ્રગટ થતું નથી. વિચારપૂર્વક નિર્ણય કર્યો છે બધા પદાર્થોનું, પરદ્રવ્યનું, રાગનું, એક સમયને પર્યાયનું જ્ઞાન, બધાનું જ્ઞાન કરીને આ એક જ જ્ઞાયક જ સુખરૂપ છે, એમાંથી જ બધું આવવાનું છે, એ બધો નિર્ણય વિચારપૂર્વક કર્યો છે. છતાં હજુ વાસ્તવિક નિર્ણય જેને નિર્વિકલ્પ કહીએ એમાં ક્યાં કચાશ રહી જાય છે? એમાં એની પુરુષાર્થની કચાશ રહી જાય છે. પુરુષાર્થનું કારણ જેટલું આવવું જોઈએ આવતું નથી. પુરુષાર્થનું કારણ રહી જાય છે. તત્વ વિચાર હોય પણ પુરુષાર્થની કચાશ હોય તો તે રૂપે પોતે પરિણતિ પ્રગટ કરતો નથી, એટલે થતું નથી. પ્રમાદનું કારણ પુરુષાર્થની કચાશનું કારણ છે. પરિણતિને જે ન્યારી પોતે પુરુષાર્થિક રાખવી જોઈએ રાખતો નથી. ન્યારી પરિણતિ થાય પોતાની અંતરમાંથી, ન્યારી પરિણતિને પોતાની અંદર રસ હોય, એકત્વ બુદ્ધિનો રસ તૂટી જાય, ન્યારી પરિણતિની એની અંદર મહિમા આવે, જ્ઞાયકની મહિમા આવે, મને જ્ઞાયક રૂપે રહેવામાં જ આનંદ ને સુખ છે. એવી જાતની અંદર પરિણતિ એની પોતાની પુરુષાર્થ એ જાતનું થાય તો પ્રમાદ અને પુરુષાર્થની કચાશનું કારણ રહી જાય. મને જ્ઞાયક રૂપે રહેવામાં જ આનંદ અને સુખ છે અને તે જ મારો સ્વભાવ છે, તેમાં સુખ છે, તેમાં જ આનંદ છે. પુરુષાર્થની કચાશ છે માટે તે રૂપે રહી શકાતું નથી. નિજ નયનની આળસ રે નિરખાને હરિની જરી બીજી રીતે છે પણ એમ પોતાની પ્રમાદને પુરુષાર્થની કચાશનું કારણ હોય છે. પોતે તે રૂપે પરિણમતો નથી.